હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જીપીએસસી વિઝિનરીમાં હાર્દિક સ્વાગત છે. આ ફોટો જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે ગુજરાતની નદીઓ વિશે ભણીશું. તો ચલો મિત્રો, આપણે ગુજરાતની નદીઓ વિશે ભણીએ. તો આપ સૌને ખબર હશે કે ગુજરાતની અંદર કુલ કેટલી નદીઓ છે, કેટલા ભાગમાં વહેંચાયેલી છે, તેના કેવા પ્રકારનું નદીઓનું વહેણ છે, કેવો તેમનો આકાર છે. તો આજે આપણે બધી વસ્તુ વિશે ટૂંકમાં ભણીશું. બરાબર. તો ગુજરાતમાં કુલ 185 નદીઓ આવેલી છે. ગુજરાતની અંદર કુલ કેટલી નદીઓ આવેલી છે? તો ગુજરાતની અંદર કુલ 185 નદીઓ આવેલી છે. બરાબર. અને તેમને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવેલી છે? તો 3 ભાગની અંદર વહેંચવામાં આવેલી છે. 3 ભાગની અંદર વહેંચવામાં આવી છે. તો 3 ભાગ આપણે પાડી દઈએ સમજવા માટે. તો એક તો સૌપ્રથમ કચ્છનું નદીતંત્ર, બીજું સૌરાષ્ટ્રનું નદીતંત્ર અને ત્રીજું તળ ગુજરાતનું. નદીતંત્ર. હવે કચ્છની અંદર કુલ 97 નદીઓ આવેલી છે, સૌરાષ્ટ્રની અંદર 71 અને તળ ગુજરાતની અંદર 17 નદીઓ આવેલી છે. કચ્છનું જે નદીતંત્ર છે એ કેવું છે? શુષ્ક પ્રકારનું છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર મધ્યમ પાણી ધરાવે અને તળ ગુજરાતની અંદર મોટાભાગે હંગામી નદીઓ છે. બરાબર. કચ્છનું જે નદીતંત્ર છે એનો કોઈ આકાર નથી. શું નથી? કે કોઈ આકાર નથી. જ્યારે સૌરાષ્ટ્રના નદીતંત્રનો આકાર કેવો છે? તો ત્રિજ્યાકાર છે. અને તળ ગુજરાતનો જે છે એ વૃક્ષાકાર છે. કેવો છે? વૃક્ષાકાર છે. બરાબર. આ જે મેં સ્લાઇડમાં લખેલું છે તે મેં મારી પોતાની લેંગ્વેજમાં પણ લખેલું છે. જો તમારે કોઈને સ્ક્રીનશોટ જોતો હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. બરાબર. જો આપ સૌને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, હવે પછી આપણે વિગતવાર કચ્છની નદીતંત્ર, કચ્છની મહત્ત્વની નદીઓ વિશે ભણીશું, સૌરાષ્ટ્રની નદીઓ વિશે ભણીશું અને તળ ગુજરાતની મહત્ત્વની નદીઓ વિશે ભણીશું. સાથે સાથે આપણે એવો બી પ્રયાસ કરીશું કે જે નદી વિશે ભણીએ અને અગાઉ જે પરીક્ષાની અંદર જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓ, તલાટી એવી કોઈ પણ પ્રકારની એક્ઝામમાં જે નદીતંત્ર વિશે ક્વેશ્ચન પૂછાયેલો હોય તો આપણે એ ક્વેશ્ચન પણ સાથે મૂકીશું, જેનાથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે. તો ચલો મિત્રો, આપણે ફરી મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને મસ્ત રહો. બાય બાય. સી યુ.